नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે મનસા ધ્યાનયોગ સાધના કેન્દ્રમાં તારીખ 13 થી 22 ફેબ્રુઆરીથી સુધી ભવ્ય શિબિર યોજાઈ ગઈ, જેમાં 32 સાધકોએ ભાગ લઈ સાધનાનો લાભ લીધો હતો, જેના મુખ્ય વક્તા ખેડબ્રહ્માવાળા પરમ પૂજ્ય સંત શ્રી મણિરામ મહારાજ શોભાયમાન હતા, જેમણે પ્રથમ 4 દિવસ સત્સંગની સાથે સાથે જ્ઞાન અને ધ્યાનથી મનને કઈ રીતે વશ કરી શ્વાસોશ્વાસ દ્વારા એકાગ્ર કરી આત્મભાવ તરફ વાળવું, યોગ ધ્યાન ધારણા પ્રાણાયામની પ્રેક્ટિકલ કરાવી સાચી સમજ આપી હતી। સદ્ગુરુ શ્રી હંસતેજજી મહારાજ રચિત સદગ્રંથોનું ખૂબ જ સાદી સરળ શૈલીમાં અર્થ સહિત સમજાવી આચરણ મૂકજો તેવી ભલામણ કરી હતી। સમાજ તથા સંતો ભક્તોના દ્રષ્ટાંતો તેમના જીવન ચરિત્રોનું વર્ણન કરી સર્વે સાધકોને આનંદ વિભોર કરી દીધા હતા। 8મા દિવસે પરમ પૂજ્ય જગદગુરુ સતપંથા આચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પધારી સાધકોને આશીર્વાદ આપી સત્સંગ કર્યો હતો। અહેવાલ ઈશ્વરભાઈ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। નાની મોટી બધી વાતો ભેદ કેટલો કે આવરણ ચડી ગયા માયાના, એટલે મુક્ત ના થઈ શકે। આત્મા મુક્ત છે, આત્મા પરમાત્મામાં ભળી જવાની ક્ષમતા છે એની અંદર, અને જીવમાં એ ક્ષમતા નથી। તો જીવને એના ઉપર ચઢેલા આવરણને દૂર કરવા પડે। આ મથામાં બધી એની છે, કેટલા આવરણ કડક છે કે નરમ આવરણ છે, એ આખી જુદી વસ્તુ। શરીર પર મેલ હોય તો મેલ કેવા પ્રકારનો? હોળી રમતા હોય તો કોઈ તમારા પાકો રંગ લગાવી દે તો જલ્દી ધોવાય નહીં, જો કાચો રંગ હોય તો જલ્દી ધોવાઈ જાય। તો અહીંયા ઘણી વખતે આપણે કાચા રંગે છે અને પાકા રંગે છે। આ જીવમાંથી કાચા પાકા રંગ છે બધા। તો પાકા રંગને દૂર કરવામાં આ દેહ બનાવ્યો, 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય આપી, મન બુદ્ધિ ચિત્તને અહંકાર પર સાધન આપે દેવા। હવે જાઓ રમો। તો હવે પૂર્વજરાણમાં જે કંઈ સંચિત કર્મ હતા એ કર્મ લઈને આપણે અહીંયા આવ્યા। સારા કર્મ હશે એટલે તો મનુષ્ય બનાવ્યા આપણને। પશુમાં હશું, ઘણા જન્મમાં કદાચ પશુ હશું, પંખી હશું, વનસ્પતિ હશું। મોરલો તમે બાળ બચ્ચા મૂકીને આવ્યા છો, તો બસ એ આસુડા પણ મેં જોયા હતા। એ ભગવાન રૂપે તમને જોયા, આનંદ સ્વરૂપે જોયા બાપાને, જ્ઞાન સ્વરૂપે આ બાપાને જોયા। ભગવાન તો અહીંયા જ ભગવાન છે। બસ એ જ મારી પ્રાર્થના, એ જ મારી પ્રાર્થના। સૌને મારા વંદન। પણ
ખરેખર જે 17મી શિબિર ભરી હતી એનામાં ને આનામાં એટલો બધો ફરક કે પહેલાંનું જે હતું એના ઉપર પાછો ફરી વરસાદ પડે એટલે કેટલા મોજા આવે કોઈ મોજાનો માપ નથી, કોઈ શબ્દ નથી વર્ણન કરવા માટે. જય ગુરુદેવ. તેમ ગુરુજીએ તો કહી દીધું, થાળીમાં પીરસી દીધું આપણને બધું, પણ પુરુષાર્થ તો આપણે થાળીમાંથી લઈને ખાવો પડશે ને, એ પુરુષાર્થ આપણે કર્યો છે એટલે કંઈ પામીશું. અને બીજી વસ્તુ એ છે કે આ બહુ જ તપોભૂમિ છે, જે અહીં કોઈ બી આવશે એ પ્રાપ્ત કરીને જશે. બસ, જય ગુરુદેવ. મારું નામ ગોપાળભાઈ રામજીભાઈ છાપૈયા, નવસારી રહું, કચ્છમાં કાદિયાનો. અમે વિપස්සનાની શિબિરો કરીને અહીંયા કરીને બાપા તે પહેલાં પ્રેમદાસ બાપુ હતા તેથી કરીએ શિબિરો. તો મને એમ લાગ્યું કે અહીંયા આપણે જઈએ અને આ ભાઈને મેં કહ્યું કે આપણે હાલીએ, હું આના કરતાં આપણે વિપස්සના ગયા એના કરતાં વિશેષ છે, તો તમે એકવાર હાલો ને જુઓ, પછી આપને ખ્યાલ આવશે અંદરથી. એમ કરીને અમે આવ્યા ને મેં તો કાદીએ કર્યું શિબિરો, બધી સત્સંગમાં ગયા, બધું કુદરતી બધું જડેલું હોય આપણે. એટલે આ દરિયો છે, સમુદ્ર, પીવાય એટલું પીવો, જેટલું પીવાય એટલું પીજો તો પોતે અંદરથી ઉત્પાદન થશે. બોલો જય ગુરુદેવ. એટલે આયોજનમાં દોડવામાં આપણે નીકળી ગયું હશે, પરંતુ જેને કાંઈ માણ્યું હશે અને એને અનુભવ કર્યો હશે અને એમાં કદાચ ભાગ્ય કદાચ આપણા ઓછા હશે એ વખતે, તો શિબિરોનો પૂર્ણ ના મળીએ મને લાભ. બીજા કે ત્રીજા ગ્રેડ સુધી જ આવ્યું, પછી બંધ થઈ ગઈ. પરંતુ જ્યારે અહીંયા 2 વર્ષ પહેલાં ફરવા આવ્યા એટલે આ બધી મુલાકાત લઈ અને માહિતી લીધી, બધું જ સારું લાગ્યું. પહેલાંનું વાતાવરણ દેખાયું કે આ તો આત્મજ્ઞાનનો ભંડાર છે, અહીંયા આત્મજ્ઞાનનું મંદિર છે. આપણું તો કર્મકાંડ અને દેવાલય તો ત્યાં છે જ, પરંતુ આત્માના કલ્યાણ કરવા માટેનું આ સ્થળ દેખાય છે. એટલે બીજે જ્યાં બધા યુવાનો ભાગે છે કે આપણે બધે નજર કરી છે ને સાંભળી છે, એના કરતાં અહીંયા આવવું જોઈએ. પરંતુ જેવો આવો ચક્કર લગાવ્યો એટલે જેલ દેખાણી એટલે મન ભટક્યું. એટલે અમારા ઘરવાળા કે આપણે હાલું ખપે શિબિરમાં. કહ્યું તમે જઈ હતા તો જાઓ, મને સમય નથી એમ કરીને ટાળ્યું. સાંભળજો મન શું કરાવે છે. બધી જ ઝંખના હતી અહીંયા આવ્યા સુધી, પરંતુ આ જોયું ને, ખાલી બહારનું શૂન્યાગાર જોયું એમાં જ મને પલટી મારી દીધી તરત જ કે આ તો આપણું કામ નથી, આપણે આઝાદીમાં જિંદગીમાં જીવવાવાળા. એટલે સત્સંગ હાલે આપણે, આ ના હાલે. એટલે મને ત્યાં રોકી દીધા. પણ અમારા ઘરવાળા પછી આવ્યા, એને શિબિર માણી અને એને આવીને અનુભવને કહ્યા, તેમ છતાં મન ના માને. એ કે હવે આપણે ભેગા હાલશું, તો તમારા કે હું હાલીશ કે. તો મેં કહ્યું ના, આ મને સીધું આ જ દેખાય. કારણ કે એક વસ્તુ એવી હોય કે મગજમાં કોઈકની કમી હોય, એક પુણ્યનો કે અભાવ હશે. પુણ્યને એ ખરેખર એને આના ભાવના અમે બધાએ અહીંયાથી ઘરે જઈ આ ભાવના લઈ આ 10% આપણામાં ફેર પડે ને તો આપણું આ કલ્યાણ કહેવાય. હું એવું માનું રહું, આ 10 દિવસના 10% આપણે ઘરે નાટક ભજવી રહ્યા. નાટકમાં બાઈએ, પતિએ, પત્નીએ, માએ, બાપે, દીકરો એ, વહુ એ. બાપા કહેતા ને પરિવાર અભિમાન, એમાં અભિમાન રાખી મારું પાત્ર શું હે, હું કેવું ભજવું રહો, આટલા દી મેં કેવું ભજવ્યું હે, હવે ઘરે જઈને હું કેવું ભજવ્યું. આદર્શ ભજવાય ને બાપા અમારો સફળ કહેવાય. અને એવી તમે અમને દ્રષ્ટિ દેશ સર્વને શક્તિ દેજો અને અમને અમારું જ્ઞાન થાય, ભક્તિ થશે પડી, પણ સમજણ નહીં આવે ને, સમજણ વગરની ભક્તિ નકામની. ધર્મ હશે, ભાવ હશે તો સંપત્તિ હે એ મચરે આવશે. તો પરમ કૃપાળુ પરમાત્માને કહી, હે પરમ કૃપાળુ પરમાત્મા, આ સર્વ સાધકો અમે અહીંયા આવ્યા અહીં તે હવે ઘરે જઈ તો અમારી આ બધી મનોકામના બધી પૂર્ણ થાય. લોકોને પણ એમ થાય કે મનસામાં ગયા થોડો ફેર તો પડ્યો, મને કાંઈ ના ફેર પડે તો એમ થાય કે મનસામાં 10 દિવસ બસ ખાધું પીધું આનંદ આનંદ, એવું ન થાય. એવું પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરી અમને શક્તિ દેજો બધાને. જય ગુરુદેવ. આપણે આવ્યા છીએ તો એમ થાય કે
થોડુંક આપણે કંઈક કહીએ. હું પોતે જુનાગઢથી આવું છું. ચમનભાઈ ભંડેરી. શબ્દો ઓછા પડે કહેવા માટે. આપણને એટલી અંદરથી અનુભૂતિ થાય કે આપણે વર્ણન શું કરવું. એ સાચા અર્થમાં જ્ઞાન કહેવાય. અહીંયા પૂજ્ય મણિબાપા તથા નિલેશભાઈ, ઈશ્વરભાઈ બંને સેવકો તો ન કે હું તો સાહેબ કહું, કારણ કે એ બંને સાહેબનું કામ કરતા હતા. અનુભવ અંદરથી ઉતરે એ સાચો અનુભવ, અને એનું સાચું નામ શું? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન સૌથી શ્રેષ્ઠ જ્ઞાન જો કોઈ હોય તો મારી દ્રષ્ટિએ, મારા અનુભવથી મને એવું લાગે કે આત્મજ્ઞાન હશે. એ મણિબાપા કઈ રીતે ક્યાંથી ક્યાં આપણને લઈ જતા હતા. સમય જે 2-2.5 કલાક કે હોય એમાં એ ખબર જ ન પડે. એની પાસે એવી શૈલી હતી જેને આપણે આખ્યાનના રૂપમાં કહી શકાય. એ એક શૈલી પૂરી થાય પછી કંટાળો ન આવે એના માટે હળવી શૈલીમાં રમૂજ કરાવવાની એની સિસ્ટમ જે છે એ સૌથી શ્રેષ્ઠ, સારામાં સારી કહી શકાય. કારણ કે રમૂજ કરાવવો અને એકદમ ગ્લાનીમાં લઈ જવા આપણને, જે કહેવાય ને ભાવુક બનાવી દેવા, એ શૈલી શ્રેષ્ઠ છે. અને એમાં એ ખૂબ જ આગળ વધે એવી આપણે બધા હજુ પ્રાર્થના કરવી જોઈએ. શ્રેષ્ઠ ગુરુમાંથી ગુરુદેવ તરફ આગળ વધશે.